નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। વડોદરાની સ્નેહ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું મેડિકલ લેબ કૌભાંડ, 3 દર્દીના બોગસ ક્લેમ પકડાતા ગુનો નોંધાયો। ઈરાન પર ફરી હુમલો કરશે અમેરિકા, ઇઝરાયલ ઇમરજન્સી મિટિંગમાં ટાર્ગેટ લિસ્ટ તૈયાર। ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું, ચીનમાંથી મળેલી તમામ ગિફ્ટ બેઇજિંગ એરપોર્ટ પર ડસ્ટબિનમાં ફેંકી દીધી। 10 મિનિટ ડિલિવરી મોડેલ ઘાતક, અમદાવાદમાં રોજ 4500 લીટર પેટ્રોલનો બિનજરૂરી વપરાશ। ટ્રમ્પે તાઇવાનની બલી ચઢાવી, ચીનથી પાછા ફરતા સૂર બદલાયા, હવે ઈસ્ટ એશિયામાં યુદ્ધના સંકેત। સીએસકે સામે શાનદાર જીત છતાં બીસીસીઆઈએ રિષભ પંતને ફટકાર્યો મોટો દંડ, આઈપીએલ કોડ ઓફ કન્ડક્ટનું કર્યું ઉલ્લંઘન। હવે અદાણીએ સીએનજીના ભાવ વધાર્યા, પ્રતિ કિલોએ 2.24 રૂપિયાના ઉછાળા સાથે ભાવ 86 પાર। રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું, ઈડી સરકારના ઇશારે ચાલે છે। ભારતની દિગ્ગજ બેંકને દુબઈની કંપની ખરીદશે, નાણાં મંત્રાલયે આપી મંજૂરી, $3 અબજ ડીલ। બાલેન શાહ સરકારને મોટો ઝટકો, ભારત વિરોધી આદેશ પર સ્થાનિક સુપ્રીમ કોર્ટની બ્રેક। વિદેશ જનારા પર વધારાનો ટેક્સ ઝીંકાશે, જાણો પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આપ્યો જવાબ। જેને જવું હોય જાય, હું બળજબરી નહીં કરું, ટીએમસીમાં બળવાના સંકેત વચ્ચે મમતાનું મોટું નિવેદન। સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલની નિકાસ પર ₹3 વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ એટીએફ પર રાહત મળશે। અમેરિકા ઈરાન યુદ્ધ, ભારતને મધ્યસ્થી રાખવા રશિયાના વિદેશ મંત્રીનો અનુરોધ। થ્યુસીડી ઇટ્સ ટ્રેપ શું છે? ટ્રમ્પ શી જિનપિંગ મંત્રણામાં સીએ તેનો ઉલ્લેખ કર્યો, સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા થઈ રહી છે। પેટ્રોલ ડીઝલની તંગીનો ડર ખતમ, ભારત યુએઈ વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઇલની ઐતિહાસિક ડીલ। અમદાવાદમાં સોના ચાંદી બજારમાં ખરીદી 35% ઘટી, લગ્નગાળા પહેલા જ સોની બજાર ચિંતિત। ભાવનગરમાં આજથી 2 દિવસ વીજ કાપના પગલે 25 જેટલા વિસ્તારોમાં પાણી કાપ રહેશે। ઉનાળાની આકરી ગરમીમાં વીજ અને પાણી કાપથી લોકોની પરેશાની વધી। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।